નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર ઉપર। આવતીકાલે તિરંગા યાત્રાને લઈ વાય જંકશન નજીક વાહનોની અવરજવર પર પ્રતિબંધ। મૈદરપુરામાં 2 હીરાપેઢી સાથે 91 લાખની છેતરપિંડી કરનાર 4 પકડાયા। જેલમાં કેદીના થયેલા મોતના 3 દિવસે પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। સુરત પાલિકાના પૂર્વ એસઆઈ સહિતના 23 લોકોના 70 લાખ ચાવ કરનાર ટોળકી પકડાઈ। સ્કૂલના રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ। ઘરની સામે જ પાર્ક કરેલી બુલેટને 2 ચોર સ્માર્ટ રીતે ચોરી કરી ફરાર। પંદરમી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન નજીક આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે તિરંગા યાત્રા યોજાનાર છે। તે તિરંગા યાત્રાને લઈને 11 ઓગસ્ટના રોજ વાહન ચાલકોને ભારે અસર થનારી છે। આ યાત્રાને લઈને એસકે નગર 4 રસ્તાથી એસવીએનઆઈટી સર્કલના આવવા જવાના રસ્તા પર જોલી પાર્ટી પ્લોટથી 4 જંકશન સુધીના બંને માર્ગો પર તેમજ જોડલી પાર્ટી પ્લોટથી 4 જંકશન રાહુલરાજ મોલ પર અને ઉધના મગદલ્લા વેસુ 4 રસ્તાથી ગણગોળ 4 રસ્તા રોડ ઉપર વાહન ચાલકોની અવરજવર પર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધ બપોરે 1 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેનાર છે। પ્રતિબંધ સાથે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સુરત શહેરથી એરપોર્ટ તરફ જતા વાહનો અઠવા ગેટથી પાર્લેપોર્ટ બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ અનુવ્રત દ્વારથી કેનાલ રોડ થઈ અગ્રવાલ ટ્રસ્ટ સ્કૂલથી આગમ શોપિંગ સેન્ટરથી આગળ વધી શકશે। જ્યારે આ યાત્રાને લઈને ગતરોજ ભાગળ 4 રસ્તા ખાતે અને આજરોજ ટેક્સટાઇલ માર્કેટમાં રાજ્ય ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીના હસ્તે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ તિરંગા વિતરણ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, પાલિકા કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે। ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના હીરાની 2 પેઢીમાં સાથે 91 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। પૂજા ડાયમંડમાંથી 26 લાખના હીરા દલાલ 3 હીરા દલાલ લઈ ગયા હતા, જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થયો હતો। જો કે જીમિત કુમાર કુકડિયા, જૈનેશ ભદાની, હર્ષિલ કાકડિયા, વિપુલભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી ફરિયાદો નોંધાઈ છે અને આ આરોપીઓ સાથે રાખીને જ્યાં ઓફિસ ધરાવતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે। મૈદરપુરા વિસ્તારમાં આવેલા પૂજા ડાયમંડમાંથી 3 દલાલ ઉધારીમાં 26,64,000ના હીરા લઈને ફરાર થઈ ગયા હતા, જ્યારે આ જ વિસ્તારમાં આવેલ શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થઈ ગયો છે। પૂર્ણગામ વિસ્તાર ખાતે આવેલા વિલા બંગલોઝમાં રહેતા હીરાના વેપારી ધ્રુવીશ સુતરિયાએ મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તેઓ હીરા બજારમાં પૂજા ડાયમંડથી હીરાનો વેપાર કરે છે। આરોપી હીરા દલાલ જીમિત કુકડિયા તેમની પાસે આવ્યો હતો અને તેમને હીરાની મોટી કંપનીઓનો રેફરન્સ આપી આ કંપનીઓ સારી પેઢી હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓ તેમની સાથે ધંધો કરવાની તૈયારી બતાવે। તેને તારીખ 2 એપ્રિલ 2024ના રોજ જીમિત કૃપા ડાયમંડના ભાગીદાર જેમિસ ભાદાણે અને હર્ષિત કાકડિયાને તેઓએ 18,27,000ની કિંમતના 442 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે આપ્યા હતા। તારીખ 27 એપ્રિલ 2024ના રોજ દલાલ જીમિતે હીરાના વેપારી વિપુલ કુકડિયાને 8,22,000ની કિંમતના 104 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે આપ્યા હતા। જો કે પેમેન્ટની શરત હોવા છતાં બંને પાર્ટીએ નાણાં ચૂકવ્યા ન હતા અને હીરાના વેપારી સાથે ઠગાઈ કરી હતી। આ મામલે વેપારી ધ્રુવીશે મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે હીરા દલાલ સહિત હીરા વેપારીઓ અને
આ મામલે અન્ય એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મળીને 4 વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે. સુરતના લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું 7 તારીખના રોજ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. યુવાનને ઉલટીઓ થવા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેનું મોત થયું હતું. અને યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. જ્યારે આજે પોલીસે જણાવ્યું હતું કે પેનલ પીએમ કરતા ડોક્ટરે મૌખિકમાં જણાવ્યું છે કે કમળાની અસર થઈ હોવાથી મોત થયાનું અનુમાન છે. જો કે યુવાનના મોતને 3 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી, જેથી પોલીસ પરિવારજનોને સમજાવવા મથામણ કરી રહી છે. કસ્ટોડિયલ ડેથ નોંધીને તપાસ પણ પોલીસે શરૂ કરી દીધી છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું છે કે સચિન પોલીસ સ્ટેશનમાં આ મામલે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવી છે અને આ બાબતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે. આ મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટર દ્વારા ભરવામાં આવ્યું છે અને આ બાબતે સીટની રચના કરી એસીપી સહિતના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે. સંપૂર્ણ નિષ્પક્ષ અને જે સત્ય હશે તે પ્રમાણે જ કાર્યવાહી કરીશું. તે બાબતની હૈયા ધરપત પણ પરિવારજનોને આપવામાં આવી હતી. જો કે પરિવારો એકના બે થઈ રહ્યા નથી અને છેલ્લા 3 દિવસથી મૃતદેહને અસ્વીકાર કરી રહ્યા છે અને જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના થાણેથી લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત 23 જણાને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાવ કરી ફરાર થઈ ગયા હતા. જેમાં આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે 7 જણાની ધરપકડ કરી છે, જ્યારે 20થી વધુ હજુ ફરાર છે. થાણેની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિંગ સોસાયટી લિમિટેડ નામની કંપની હેમંત જાંભલે અને તેની પત્ની પ્રતિભાએ ઊભી કરી હતી. આ લેભાગુ કંપનીમાં દેશભરમાંથી 6 થી 7 હજાર લોકોએ 30 થી 35 કરોડની રકમ રોકાણ કરી હતી અને આ લેભાગુ કંપનીએ અનેકો લોકો સાથે છેતરપિંડી કરી હતી, જેમાં સુરતના 23 જણાનો સમાવેશ થાય છે અને જે રકમ 70 લાખની હોવાનું સામે આવ્યું છે. હાલ સીઆઈડી ક્રાઇમે આ બાબતે તપાસ કરીને 7 જણાની ધરપકડ કરી છે. ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા, સાથે રોકાણકારોને સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટૂરના મોંઘા પેકેજની ઓફર પણ કરી હતી, જેમાં સુરતમાંથી 3000 લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી. ખાસ કરીને આ કંપની 1 વર્ષથી લઈ 6 વર્ષ સુધીમાં અલગ અલગ રિફંડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 0.5% લઈને 14.5% વ્યાજ આપવાની સાથે એજન્ટને 0.25% લઈને 10% સુધીનું કમિશન આપવાના સપના બતાવ્યા હતા. ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે હેમંત જાંભલ, તેની પત્ની પ્રતિભા સહિતના લોકો સામે ફરિયાદ નોંધી હતી. જ્યારે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ સહિતના 7 લોકોની ધરપકડ કરી છે. સાથે આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા. હજુ છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા જોવા મળી રહી છે. નાની બાળકીઓને સ્કૂલે મોકલતા માતા પિતાએ ચેતવા જેવા કિસ્સાઓ સુરતમાં સામે આવ્યા છે, જેમાં ખટોદરા વિસ્તારમાં આવેલી 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે લેવા મૂકવા આવતા એવા રિક્ષા ચાલક તેમની સાથે જ અડપલા કરતો હતો અને ગત રોજ તો તેણે બાળકીને જાડી ઝાંખરામાં લઈ જઈને દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. બાળકીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 સંતાનના પિતા એવા નરાધમ રિક્ષા ચાલક મુતબિલ શેખની ધરપકડ કરી છે. બાળકીએ ઘરે આવીને જ્યારે પોતાના માતા પિતાને સમગ્ર હકીકત જણાવી ત્યારે માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ખટોદરા પોલીસે દુષ્કર્મ અને પોસ્કોની કલમો અંતર્ગત ગુનો નોંધીને મુતબિલ શેખની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભટાર આઝાદનગરમાં રહેતા રિક્ષા ચાલક મુતબિલ શેખ રોજ ખટોદરા વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે મૂકવાને લેવા માટે જતો હતો. દરમિયાન છેલ્લા 1.5 માસથી રિક્ષા ચાલક મુતબિલે આ બાળકીનું શોષણ શરૂ કર્યું હતું. બાળકીના શરીર ઉપર હાથ ફેરવીને આ હવસી રિક્ષા ચાલક પોતાની વાસના સંતોષતો હતો. તેમાં પણ ગઈકાલે સ્કૂલથી નીકળ્યા બાદ મુતબિલ બાળકીને ઘરે લઈ જવાને બદલે જાડી ઝાખરામાં લઈ ગયો હતો અને તેની સાથે હવસ સંતોષી હતી.
બાળકી જ્યારે ઘરે આવી ત્યારે તેના હાથમાંથી લોહી નીકળતું હતું અને માતા પિતાએ પૂછપરછ કરી ત્યારે ખબર પડી હતી કે નરાધમ રિક્ષા ચાલક મુતબિલે તેને પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આ 4 વર્ષની બાળકીના હાથ પણ કડી ખાધા હતા. ત્યારે ચોંકી ઉઠેલા માતા પિતાએ ખરોદરા પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તાત્કાલિક પોલીસે પગલાં લઈને રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે મુતબિલની પતિને પણ બોલાવી તેના કૃત્યની જાણ કરી હતી. પોલીસે મુતબિલને કોર્ટમાં રજૂ કરીને તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ હતી અને વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી. બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક પર બેસીને ધક્કો માર્યો હતો અને 2 ઈસમો દ્વારા બુલેટની સ્માર્ટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી છે. બંને લંબે હનુમાન રોડ પર આવેલ સપના સોસાયટીમાં 33 વર્ષીય કેતનભાઈ લાઠિયા ઇલેક્ટ્રોનિક દુકાન ધરાવે છે. ગત 7 ઓગસ્ટના રોજ રાત્રે 1 વાગ્યાના અરસામાં બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી. સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી. બુલેટ બાઇક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય તેની બીકે તસ્કરો દ્વારા સ્માર્ટ આઈડિયા અપનાવવામાં આવ્યો હતો. એક તસ્કર દ્વારા બુલેટ બાઇકને ધક્કો મારીને સોસાયટીની બહાર લઈ જવામાં આવી હતી અને બંને તસ્કરો બુલેટ બાઇકને લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના આપણને સીસીટીવીમાં જોઈ શકાય છે. બુલેટ બાઇકના માલિક કેતનભાઈએ આ મામલે વરાછા પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. સુરત એરપોર્ટ ખાતે આવતા દેશ અને વિદેશના વિવિધ લોકોને ટ્રાવેલિંગની સેવા પૂરી પાડતા રિક્ષા ચાલકોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા હોવાને કારણે આજરોજ રિક્ષા ચાલકો દ્વારા વિવિધ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ સૂચિત હડતાલ પણ યોજવામાં આવી હતી. શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન હેઠળના તમામ રિક્ષા ચાલકો સુરત એરપોર્ટ ખાતે પ્રવાસીઓને વર્ષોથી મુસાફરીની સેવા પૂરી પાડે છે. દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરો અને અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવા જવાની સેવા રિક્ષા ચાલકો દ્વારા આપવામાં આવતી હોય છે. કેટલાક સમયથી આ રિક્ષા ચાલકોને એરપોર્ટની અંદર પ્રવેશવા દેવામાં આવતા ન હોવાને કારણે રિક્ષા ચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે રજૂઆતો કરવા છતાં પણ પ્રવેશવા દેવામાં આવતા ન હોવાને કારણે આ વિરોધ નોંધાવ્યો હતો. સુરત એરપોર્ટ ઉપર આવતા મુસાફરો સામાન્ય રીતે ટેક્સીનો ઉપયોગ કરતા હોય છે. જો કે ટેક્સીના ભાડા મોંઘા હોવાને કારણે છેવટે રિક્ષા ચાલકો તેમનો સહારો બનતા હોય છે. જોકે વહેલી સવારથી જ લઈ મોડી સાંજ સુધી મુસાફરોને સેવા આપતા આ રિક્ષા ચાલકોને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટમાં પ્રવેશવા દેવામાં ન આવતા હોવાને કારણે રિક્ષા ચાલકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘણા વર્ષો જૂના પ્રશ્નોને કારણે પણ રિક્ષા ચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ તમામ પ્રશ્નોને લઈને આજરોજ આ યુનિયનના રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સૂચિત હડતાલ યોજવામાં આવી હતી. એરપોર્ટ પર સેક્રેટરી છું ઓટો રિક્ષાનો. અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ. આજે વર્ષો થઈ ગયા, આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે. સાહેબ, એમાં અમારે એવું કહેવું છે કે અમારી ભૂલ શું છે? અમને કાયરા કેમ છે બહાર? અમને કે અમારી ભૂલ બતાવો. અમે કોઈને કે પર્સ નથી ચોરી કર્યા, નથી કોઈના બેગ ચોરી કર્યા, નથી કોઈને ગાળામગોળ કરી, કઈ કસ્ટમરને કઈ બોલ્યા નથી. અમને કસ્ટમરની સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે, દિલ્હીથી આવે, બેંગ્લોરથી આવે, હૈદરાબાદથી, ક્યાંથી બી આવે. હવે કસ્ટમરને ટેક્સીમાં નહીં જવું હોય, ટેક્સી વાળા 800-1000 રૂપિયા ભાડું માંગે. પ્રાઇવેટ ટેક્સી વાળા, ઓલા ઉબેર વાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે. બરાબર, કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે તે જ પૈસા આપશું, એનાથી વધારે પૈસા આપશો નહીં. એ કસ્ટમરે તકરાર કરે, લોકો કસ્ટમર ચાલ્યો જાય, કસ્ટમર રિક્ષામાં આવે, રિક્ષામાં અમે લઈને ગઈએ, એને મૂકીને આવીએ. એ કઈ વસ્તુ ભૂલી ગયો, તમે એને વસ્તુ બી પાછી રિટર્ન કરી દઈએ. કાં તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ ઓથોરિટીમાં જઈને પૈસા જમા, જે વસ્તુ મળી હોય તે જમા કરાવી દઈએ છીએ. અને બીજી સાઈડ અમે હમણાં જો રિક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસ વાળા મા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે નથી. ગમે તેવી ગાર આપે છે. અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી એરપોર્ટના બી વિરુદ્ધ. અમે તો ખાલી એટલું જ કહીએ છીએ, અમે આમ આદમી છીએ. અમને ખાલી તમે રિક્ષાનું પાર્કિંગ આપો, કે તમારે જો પાર્કિંગ આપશો તો અમારું કઈ ડિસ્ટન્સ છે નથી. અમે કોઈને કેમ બોલતા નથી. અમને અમારું પાર્કિંગ આપો, તમે અમારી હિસાબથી ધંધો કરીએ. અમે સવારથી લઈને 6 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ.
લોકોને એક યા બીજી રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને આ યોજનાઓનો લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે શહેરના નગરસેવકો કટિબદ્ધ હોય છે. ત્યારે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર દ્વારા પોતાના જ કાર્યાલય ખાતે આવી યોજનાઓનો લાભ મળી રહે તે માટેની શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેરના લોકોને એક જ છત નીચે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે પાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ તે સિવાયના સમય દરમિયાન વિવિધ સરકારી યોજનાઓનો લાભની માહિતી મેળવવા અને તેના ફોર્મ મેળવવા માટે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. તેમજ કેટલીક યોજનાઓ બાબતે લોકોને જાણ પણ હોતી નથી. તે યોજનાઓ વિશેની માહિતી લોકોને મળી રહે અને લોકો તેનો વધુને વધુ સારી રીતે લાભ લઈ શકે તે માટે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કુણાલ સેલર દ્વારા પોતાના કાર્યાલય ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં દીકરીઓ, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને લગતી તમામ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. આ યોજનાઓની માહિતીની સાથે સાથે તેઓને ફોર્મ પણ ભરી આપવામાં આવશે, જેથી કરીને લોકો આ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શકે. આજથી મારા જનસંપર્ક કાર્યાલય પર રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની દીકરીઓ માટે, વડીલો માટે, મહિલાઓ માટે, દિવ્યાંગો માટેની તમામ પ્રકારની યોજનાઓનું ફોર્મ ભરવાનું અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓનું રજીસ્ટ્રેશન કરવાની એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે કાર્યક્રમ આજથી જેની શરૂઆત થઈ છે, જે દર સોમથી શુક્રવાર સુધી સાંજે 4 થી 6 વાગ્યા સુધી અને શનિ અને રવિવારે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી આ મારા જનસંપર્ક કાર્યાલય પર ચાલશે. હું આપના માધ્યમથી તમામ લોકોને, રહેવાસીઓને, વિસ્તારના રહેતા લોકોને હું અપીલ કરું છું કે આપ અહીં જનસંપર્ક પર પધારીને આ યોજનાનો લાભ લ્યો, જેથી કરીને આ યોજનાઓ તમારા સુધી પહોંચે અને તમારા થકી આજુબાજુના વિસ્તારોને પણ એમનો લાભ મળે. સુરતમાં વરસાદી વાતાવરણને કારણે અને સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે સુરતના શહેરના તમામ રોડ ઉપર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને કારણે લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો આ ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ હાલ સર્જાઈ રહી છે, જેથી આવા રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ થાય તે માટે આજ રોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વરસાદી માહોલના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને તમામ રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. શહેરના તમામ રોડને રોગ થયો હોય તેમ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતા લોકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રસ્તાઓની પરિસ્થિતિઓને કારણે હવે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ઉપરાંત મોટા પ્રમાણમાં રોડની બંને બાજુ પર કીચડ પણ જોવા મળી રહ્યું છે, તેમજ કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની રાવ પણ ઊભી થઈ રહી છે. જે તમામ બાબતોને લઈને યુદ્ધના ધોરણે કામગીરી થાય અને લોકોની પરેશાની વહેલી તકે દૂર થાય તેવી માંગ સાથે આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનનો ઓફિસ આવવાનું મુખ્ય કારણ એ છે કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સુરતની પ્રજા, સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. સૌથી મોટું એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર ચૂંટાઈને જાય છે તે માત્ર શોભાના ગાંઠિયા છે અને તેઓ છે તો માત્ર આપણે સભાખંડના માત્ર આંગળી ઊંચી કરવા વાળા છે, પણ જે વિસ્તારના જે કામ માટે છે તેઓ રજૂઆત કરવી જોઈએ તે રજૂઆત કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. સાથે બીજું ખાસ કરીને એક અગત્યની વાત છે કે ભાજપના કમલમમાં ત્યાં આગળ સ્ટેન્ડિંગના જે બી કંઈ કામ હોય, રોડના કામ હોય, ગટરના કામ હોય, ડ્રેનેજના કામ હોય કે પછી ઇલેક્ટ્રિક થાંભલાના કામ હોય કે આરોગ્યના કામ હોય કે કોઈ પણ કામ મહાનગરપાલિકાના લગતા હોય તે ભાજપના કાર્યાલય પર નક્કી થાય અને ભાજપના કાર્યાલયના અંદરથી આ કામ નક્કી થાય છે અને તેમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. અને મોટો ભ્રષ્ટાચારનું કારણ એ છે કે 50% કટકી ખવાઈ જાય છે. તેનો પ્રત્યક્ષ ઉદાહરણ રોડ રસ્તા આપણે દેખાઈ રહ્યા છે. ત્યારે આજે SSR રાવ જે સાહેબ હતા ત્યારે યાદ આવે છે કે સુરતના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેઓના ટાઈમમાં રોડ રસ્તા અને એકદમ સફાઈ હતી. આજે અત્યારે એવું જોવા જાય છે કે કોન્ટ્રાક્ટરને પૂરતા પ્રમાણમાં પૈસા નહીં મળે અને ભાજપ કટકી ખાઈ જાય છે. તેના કારણે મોટો પ્રશ્ન દેખાય છે. તે બાબત અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને કહેવા માંગ્યા છે કે તમે બી SR રાવ જેવા બનો તો તમને સુરતની પ્રજા હંમેશા માટે યાદ કરશે. નવસારી જિલ્લામાં 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ચીખલી ખાતે કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે આજે યક્ષ પ્રશ્ન બની ગયો છે. તેવા સમયે વૃક્ષોનું મહત્વ વધી જતું હોય છે. નવા વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવા માટે આવા વન મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. એવામાં આજ રોજ નવસારી જિલ્લામાં પણ 75માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ 415 હેક્ટરમાં 11 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. સાથે જ મંત્રીએ સાંસ્કૃતિકમાં ઝાડને દેવ, વાયુને દેવ અને પૃથ્વીને માતા અને ગાયને માતા, નદીની માતા તરીકે પૂજવામાં આવે છે. ત્યારે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણ બચાવવા માટે એક પગલું આગળ ભરીએ તેવી વાતો કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત વન વિભાગના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. આવતીકાલે તિરંગા યાત્રાને લઈ વાય જંકશન નજીક વાહનોની અવરજવર પર પ્રતિબંધ. મૈદરપુરામાં 2 હીરા પેઢી સાથે 91 લાખની છેતરપિંડી કરનાર 4 પકડાયા. જેલમાં કેદીના થયેલ મોતના 3 દિવસે પણ પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર. સુરત પાલિકાના પૂર્વ એસઆઈ સહિતના લોકોના 70 લાખ ચાવ કરનાર ટોળકીના 7 પકડાયા. સ્કૂલના રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ. ઘરની સામે જ પાર્ક કરેલી બુલેટને 2 સ્માર્ટ ચોર ચોરી કરી ફરાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.